સમાચાર અમદાવાદથી વિરમગામ અંધાપા કાંડ મામલે એસઆઈટીનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ. તપાસમાં ટ્રસ્ટ કક્ષાએ ગંભીર ક્ષતિઓ હોવાનું સામે આવ્યું છે. 9 નિષ્ણાત સભ્યોની સમિતિના અહેવાલમાં ગાઈડલાઈનનું પાલન નહીં થયાની વિગતો છે. માળખાકીય સુવિધાઓ, ક્વોલિફાઈડ સ્ટાફ, રેકોર્ડ જાળવણીમાં પણ ગંભીર ક્ષતિ જોવા મળી છે. ઓપરેશન થિયેટર પ્રોટોકોલમાં ગંભીર ક્ષતિઓ હોવાના ખુલાસા થયા છે. રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, હા, બિલકુલ થી થોડા દિવસ અગાઉ જે વિરમગામમાં આંખની સારવાર કરવા માટે પહોંચેલા લોકોએ પોતાની દ્રષ્ટિ ગુમાવ્યા હોવાના જે અહેવાલો આવ્યા હતા, ત્યારબાદ આ ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો અરજી છે તે લેવામાં આવી હતી. સુઓ મોટો અરજી લીધા બાદ જે સંબંધિત લોકો છે તેમને યોગ્ય કાર્યવાહી અને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે આજે એક એફિડેવિટ છે તે સુનાવણી પહેલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જે 9 એસઆઈટીના સભ્યોની જે નિમણૂક કરવામાં આવી હતી તેમના દ્વારા જે એક તપાસ અહેવાલ છે તે પણ કોર્ટમાં મૂકવામાં આવ્યો છે, જેમાં જે બેદરકારીઓ છે ડોક્ટર દ્વારા કરવામાં આવેલી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે એક ગાઈડલાઈન બનાવવામાં આવેલી છે, ગાઈડલાઈનનું પાલન નહીં થયા હોવાનું પણ જે ખુલાસો છે તે આ રિપોર્ટમાં કરવામાં આવ્યા છે. ઇન્ફેક્શન આઉટબ્રેક પોલિસી તથા જે કેટરેક્ટ સર્વિસની ક્વોલિટી માટેની જે ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવી છે તેનું કોઈ પણ અહીંયા પાલન નહીં થયા હોવાનો પણ ખુલાસો છે તે આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ન માત્ર પોલિસી જ પરંતુ માળખાકીય સુવિધાઓ, ક્વોલિફાઈડ સ્ટાફ, રેકોર્ડ જાળવણી અને ઓપરેશન થિયેટર પ્રોટોકોલમાં પણ ગંભીર પ્રકારની ક્ષતિઓ સામે આવી છે તે પ્રકારનો પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ ઉપરાંત જે ઘટના તો થઈ, પરંતુ આ ચેપ લાગવાની ઘટના બાદ પણ જે પગલાં લેવામાં આવ્યા છે તેમાં પણ ચોકસાઈ નથી રાખવામાં આવી અને તેમાં પણ ગંભીર ક્ષતિઓ સામે આવી છે. મહત્વનું છે કે નેત્ર સર્જન ડોક્ટર જયમીન પંડ્યાએ ગાઈડલાઈન મુજબ કાર્યવાહી જે નથી કરવામાં આવી તેવી પણ એક વાત છે તે રિપોર્ટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત આજે નેત્ર સર્જન છે જયમીન પંડ્યા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સક્ષમ કક્ષાએથી આદેશ પણ કરી દેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલને જે પણ નિયમ લાગતા વળગતા હોય તે મુજબ કાર્યવાહી કરવા અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે આદેશ અપાયા હોવાની પણ માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આ જે વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તેમાં થોડીક જ વારમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, પરંતુ ખૂબ જ અગત્યનો આ જે રિપોર્ટ છે તે કોર્ટના રેકોર્ડ ઉપર મૂકવામાં આવ્યો છે, જેમાં જે અંધાપા કાંડ સામે આવ્યો હતો તેમાં જે ચોક્કસ બેદરકારીઓ છે તે સામે આવી છે અને રિપોર્ટમાં મહત્વના ખુલાસાઓ પણ થયા છે. ખૂબ મહત્વપૂર્ણ જાણકારી. રોનક, આભાર.